ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ। કેમ છે બધાને? મજા જ હશે। ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। ચાલો ત્યારે અધૂરા વ્લોગની અત્યારે પૂર્ણાહુતિ કરી દઈશું આજ આ વ્લોગમાં। તો જો સવારે મેં જે વ્લોગ બનાવ્યો હતો ને એ બપોર સુધીનો હતો, એ મેં તમને બતાવી દીધો હે ને, જે મસાલા ભર્યા અને એ તમે જે કદાચ ન જોયો હોય તો એ આગલો વ્લોગ જોઈ લેજો, જેની અંદર મેં બધા જ મસાલા ભરી અને એકદમ કમ્પ્લીટ કરી રાખ્યા છે। તો આ છે બપોર પછીનો વ્લોગ હે ને। મેં જેવી રીતે કીધું હતું વ્લોગની અંદર કે મેં મારી બંને દીકરીઓને કીધું કે બપોરે સૂઈ જાઓ અને સાંજે વહેલા ઉઠીને આવી જજો। તો જો એ બંને આવી ગયા છે નીચે અત્યારે, અને હું અને ધાનુ પણ ઉઠી ગયા છીએ, એને થાક અમારો ઉતરી ગયો છે। તો ચાલો અમે બધાય તે અત્યારે લાગી જઈએ કામ ઉપર। એને આજે અમસ્તા પણ રજા હતી સાક્ષીને, ઈદની રજા હતી એટલે બપોર પછી એને નહોતું જવાનું। સવારે એ ગઈ હતી નોકરીએ, પણ બપોર પછીની રજા હતી એટલા માટે એ દિવસનો લાભ લઈ અને પછી અમે કાઢી નાખ્યું વધારાનું કામ હે ને। નવેલાની અંદર એક ઘોડો પડ્યો છે, ખૂબ જ સરસ છે એ ઘોડો, એની અંદર ઘણી બધી વસ્તુ સમાય એમ છે, પરંતુ જ્યારે આ રિનોવેશનનું કામ ચાલતું હતું ને ત્યારે નવેલામાંથી બહાર કાઢી અને ઘોડો બહારના નવેલામાં મૂકી દીધો હતો। એટલા માટે થઈને આજે મેં કીધું કે ઘોડો એકદમ બગડી જાય, ખરાબ થઈ જાય, એના કરતાં ચાલો સરસ એને કાઢી લઈએ, બહાર કાઢી લઈએ, એને ધોઈ કાઢવી અને એના ઠેકાણે મૂકી દઈએ। અને અમસ્તા પણ જો થોડાક દિવસ થાય ને એટલે ક્લટરિંગ ઘણું બધું નીકળી જાય ને, ખરાબ વસ્તુ, બેકાર વસ્તુ જે કહેવાય કે ઘણી બધી એવી આપણે સાચવીને રાખતા હોઈએ કે જેનો ઉપયોગ ક્યારેય આવતો ન હોય। અમુક વસ્તુ તો એવી હોય ને કે વરસ દિવસથી મૂકી હોય ને તો વરસ દિવસ પછી પણ એનો ક્યારેય ઉપયોગ આપણે કર્યો ન હોય। તો ચાલો આજે એવી બધી વસ્તુ કાઢી નાખવાની છે ઘરની અંદરથી કે જે કોઈ કામની જ નથી હોતી। અને તો ચાલો મેં ઘોડો સરસ મજાનો મારી બંને છોકરીઓએ કાઢી નાખ્યો છે અને ધાનુને હું પણ આવી ગયા નીચે। અને મેં દિશાને કીધું હવે તું ધાનુને ખવડાવી દે, પીવડાવી દે, અને હવે હું ને સાક્ષી બંને કરી લેશું। તો ચાલો એણે બંને નવેલું તો એકદમ સાફ કરી નાખ્યું છે, હજી એટલું બધું નથી થયું પણ ઘોડો બહાર કાઢી લીધો છે। તો ઘોડાને આપણે સરસ મજાનો ધોઈ નાખીએ ને ત્યાં સુધીમાં એ સુકાઈ જશે, નવેલું સાફ થાય ને ત્યાં સુધીમાં એ સુકાઈ જશે। એટલા માટે થઈને મેં અને સાક્ષીએ બંને થઈને સરસ એકદમ ઢહળીને સાફ કર્યો, કારણ કે એટલી બધી માટી, તોય મેં આખો ઢાંકી દીધો હતો એને, ઓછાડ આખો મોટો ઓછાડ હોય ને એનાથી ઢાંકી દીધો હતો, પણ છતાં એ તો માટી છે ને એની જગ્યા ગમે ત્યાંથી કરી જ લે। એક તો પાણી અને એક માટી હે ને, એને કોઈ જગ્યાની જરૂર પડે નહીં, એને જ્યાંથી મળે જગ્યા ત્યાંથી એ પોતાની જગ્યા કરી જ લે। એને તો એવી રીતે જો સરસ મજાનો મેં ઘોડો તો ધોઈ નાખ્યો મેં અને સાક્ષીએ, પણ ઉપરના વ્હીલ હતા ને એમાં પણ એટલી માટી હતી ને એ બધું જ કાઢી નાખ્યું એને, એના બધા પાટિયા તે બધું ધોઈ નાખ્યું। આજે તો સરસ મજાનો મેલ કાઢી નાખ્યો છે અને નવેલું પણ એકદમ સરસ ક્લીન થઈ જશે હમણાંથી। એને બધા જ પાટિયા એના ધોઈ નાખ્યા। એને જો ક્યારેક વધારાનું કામ કરીએ ને તો એમ જ થાય કે જાણે કર્યા જ કરીએ, બધું વ્યવસ્થિત થઈ જાય ને પછી જ શાંતિ થાય। મનમાં જે ધારેલું હોય ને કે આ કામ આજ કરવાનું છે અને જો એ કામ થઈ જાય ને તો વિચાર કરો કે કેટલી ખુશી થાય એને। અને મારી છોકરીઓ પણ એને રજા હોય ને એટલે એ અગાઉથી જ કહી દે, મમ્મી મારે આ દિવસે રજા છે, આપણે વધારે શું કામ કરવું છે? એટલે હું એને કહી દઉં કે આ કામ કરવાનું છે। હું પણ વિચારી રાખું, મને ખબર પડી જાય ને કે સાક્ષીને રજા છે એટલે હું પણ વિચારી રાખું કે આ કામ કરશું। ક્યારેક એવું નથી બધા જ રવિવાર સરખા ન હોય ને, કારણ કે ક્યારેક ફળિયા બળિયા ધોવાનું ને એવું દર રવિવારે તો હોય જ તે, પણ જો અગાઉ અમે ધોઈ નાખ્યા હોય ફળિયા ને એવું બધું તો કાંઈક એવું નાનું કામ એવું હોય કે જે એક રવિવારે કરી લઈએ। ને જો કાયમ કામ કરતા રહીએ ને તો દિવાળી આવે ને ત્યારે એટલું બધું કામ દેખાય નહીં તો શું થાય ખબર છે કે ઘર એક ભંગાર ઘર છે જેવું થઈ જાય ને। ક્યારેક કામ કરવું ખૂબ જરૂરી છે અને ક્યારેક ઘરની અંદર ક્યારેક ઘરની બહાર પણ કામ તો કર્યા જ રાખવું પડે એને। એટલા માટે થઈને ચાલો, અને મારી બંને છોકરીઓને પણ શોખ છે કામ કરવાનો એને એવું નહીં કે ચાલો વધારાનું કામ કરવામાં કંટાળો આવે કે એવું કાંઈ નહીં, એને કરવાનું। અને એ પણ સામેથી જ કહે કે મમ્મી આજ શું કરવાનું છે, આજે આટલો ટાઈમ છે અમારી પાસે, શું કરશું? એટલે કરી નાખીએ ને। ચાલો ઘણા બધા ડબ્બા ને ડુબલીને કેટલું બધું નીકળ્યું છે
આજે તો ને ઘોડાની અંદર એને આ કામ લાગશે એમ કરી કરીને ઘણું બધું સાચવી રાખ્યું. બધું જ તે બધું વ્યવસ્થિત રીતે બધા ડબ્બા ડુબલી બધું જે જોતું હતું એ રાખ્યું, નહોતું જોતું એ બધું જ ભંગારમાં જવા દીધું. એને હવે કાંઈ વધારાની વસ્તુ રાખવાની જરૂર જ નથી. મેં કીધું બધું જવા દો, કાંઈ કામ લાગે એમ નથી. આખું વરસ પડ્યું રહે ને તોય તેનો ઉપયોગ ક્યારેય કરતા નથી હોતા. એને તો અમુક જે નાના નાના ડબ્બા ને એવું બધું હતું ને એ અમે રાખ્યું, કારણ કે કાંઈક કોઈકને આપવું હોય, વસ્તુ આપવી હોય કે કાંક ભરવા માટે થઈને તો એ કામ લાગે, તો એ બધી વસ્તુ રાખ્યું. ચાલો સાંજે પણ મસ્ત એવું સરસ મજાનું પાર્સલ આવી ગયું છે અને ફ્લિપકાર્ટમાંથી આવ્યું છે. અત્યારે મેં મસ્ત એવા સરસ મજાના ડબ્બા મંગાવ્યા છે. જે સવારે તમે જોયા હતા એ ડબ્બા ખૂબ સરસ હતા અને આ બીજા ડબ્બા છે અને આ પણ બહુ જ સરસ ડબ્બા છે અને જગ્યા પણ ઓછી રોકે ને એવા ડબ્બા છે. આ પણ 1 કિલો વસ્તુ સમાય એવા છે અને 2 થી 2.5 કિલો વસ્તુ સમાય એવા છે. 2.5 અથવા તો 2.5, એને 2.5 તો નહીં સમાય પણ 2 કિલો તો સમાય જ જશે. 2 કિલો તો ઓછામાં ઓછા સમાય જ જવા જોઈએ. તો 2 કિલો અને કિલોના ડબ્બા મસ્ત એવા આવી ગયા છે. અને સાથે સાથે મેં ફ્રીજમાં મૂકવાની પેલી મંગાવી છે ને, પેટી જેવું હોય કે એની અંદર એક જાળી આવે, એમાં મૂકીએ ને એટલે બધું પાણી હોય નીતરી જાય. તો મારી બંને છોકરીઓની ઈચ્છા હતી કે મમ્મી આ મંગાવો ને, આ સરસ છે એમ. અને ફ્રીજમાં અમુક શાક એવા હોય કે જે અત્યારે ખરાબ થઈ જાય અને લેવા જવાનો પણ ટાઈમ ન હોય. અત્યારે એક જ ગાડી હોય તો સાક્ષી લઈ ગઈ હોય અને છોકરાઓ પણ ફ્રી ન હોય તો થોડુંક શાકભાજી છે એ સ્ટોર કરી રાખવું પડે. એટલા માટે થઈને ચલો એ મંગાવ્યા છે. એ પણ ડબ્બા ફ્રીજ માટે પણ ઘણું બધું મંગાવ્યું છે, બધું આવી ગયું છે. તો ચાલો હવે બધી જ વસ્તુ છે ને હમણાં સાક્ષી બેઠા બેઠા ઉટકી નાખશે. ચાલો સાક્ષીબેન લઈ આવ્યા છે ખાટલી ને આખી ખાટલી ભરી દેશે. ને આજે તો પણ બહુ જ ખરીદી થઈ ગઈ ને, ઓનલાઈન ખરીદી કરી છે આજે તો ઘણી બધી. એને આ ઓનલાઈનનું પણ એક બહુ સરસ છે અને ઘરે બેઠા તમારે ક્યાંય બહારય જવું પડે નહીં ને આટલા બધા કોથળા ભરીને થેલા ભરીને ઘરે લઈ આવવા અને કેટલું બધું કરવું પડે. અને ઓનલાઈન એટલી સરસ મજાની વસ્તુ મળી જાય ને, અને અત્યારે આ આધુનિક યુગનો પણ એક સરસ મજાનો લાભ મળે. એટલા બધા વાસણ ઉટકી નાખ્યા, બધા ઓનલાઈન આવ્યા હતા ને ડબ્બા ને ડુબલી ને બધું ઉટકી નાખ્યું. ચાલો સાક્ષીબેનનું કામ ચાલુ છે એને સાક્ષી. ચાલો નવેલું સાફ થઈ ગયું બધું મસ્ત. હે ટાઈમે આવી ગયા. હજી આજ શરૂઆત છે ને, બધા ડબ્બા ને બધું ઘોડો ગોઠવીએ જ છે ત્યાં આવી ગયા, નહીં તો કાલ જાત કામ બધું. ચાલો સાક્ષીબેન કામ કરે છે, એ હમણાં વહી આવશે આ બધા ડબ્બા લઈને અંદર. ત્યાં સુધીમાં હું અંદર કરિયાણું ને એવું બધું સાફ કરી નાખું. ચાલો આ બધું ખાલી કરીને વ્યવસ્થિત ગોઠવવાનું છે. જોઈ લો કેવું ભર્યું છે અત્યારે. આ બધું ખાલી કરીને આ બધી કોથળીઓ ભરી લીધી, કઠોળ બધું હમણાં બધું ઠેકાણે પાડવાનું છે. આ બધું અલગ અલગ બધી ડબ્બીઓ છે ને એને બધી વ્યવસ્થિત કરવાની છે. ચાલો આ બધું ઠેકાણે મસાલા ભરી લીધા છે. મસાલા ને બધું વ્યવસ્થિત કરવાનું છે. ચાલો ત્યારે હા ધાનુબેન ખેલ કરે છે, જોઈ લ્યો. જો ધાનુબેન ડબ્બાની રમે કેમ. ચાલો મસાલા થઈ ગયા. ચાલો બધું ગોઠવી નાખીએ હમણાં ફટાફટ. જો આ ઘોડો જે બહાર હતો ને એ ધોઈ સરસ મજાનો અને અંદર લઈ લીધો. બધી અગત્યની વસ્તુ બધી અંદર હંચવા છે હવે. અને થોડું ઘણું અંદર કાંક મૂકવું હોય ને તો મૂકવા થાય. એટલે બહાર તો બહુ ખરાબ થઈ જતું હતું, એટલે ચાલો માટીથી દૂર રહે હવે હે ને બધી વસ્તુ પણ હંચવા. ચાલો બધા ડબ્બા ઉટકાઈ ગયા છે, સરસ મજાના કોરાઈ થઈ ગયા છે. તો હું અને સાક્ષી બંને થઈને ડબ્બાને બધાને એકદમ સરસ લૂઈ નાખીએ. એકદમ કોરા કરવા પડે, નહીં તો તરત જ અનાજ ભરવું હોય તો પ્રોબ્લેમ થાય. તડકો હોય તો તડકામાં સૂકવી દેવાય એટલે વાંધો ન આવે લૂઈને પછી તરત જ. પણ અત્યારે કાંઈ તડકો તો હોય નહીં અને હવે કાલની કાંઈ રાહ જોવાની જરૂર પણ નથી, કારણ કે કાલ પછી બહુ તાણ પડી જાય ને વધારે પડતી. એટલે અત્યારે હવે મોડા ભેગું મોડું. ચાલો દિશાબેન તો રસોઈ કરે છે
એ ધાનુને પણ સાચવતી જાય છે અને રસોઈ પણ કરતી જાય છે. ચાલો અમે બધા ડબ્બા એકદમ સરસ એને એકદમ કોરા કરી નાખ્યા. કોરા કરવા ખૂબ જરૂરી છે. જો કોરા ન કરીએ ને તો અંદર મૂકેલું અનાજ બધું બગડી જવાની બીક લાગે. એટલા માટે તેને સરસ મજાના બધા ડબ્બા કોરા કરી નાખ્યા અને એક બાજુ સૂકવવા મૂકી દીધા પંખા ફાસ રાખીને. તો ચાલો બધું જ કરિયાણું જેટલું આવ્યું હતું એટલું બધું જ મૂકી દીધું નીચે. અને જેટલું છોકરીઓએ આગળના દિવસે કર્યું હતું બધું સાફ સફાઈ હતી તો બધી પોલિથીનમાં ભરીને મૂકી દીધું હતું. એ બધું જ નીચે લઈ લીધું. મેં સાક્ષીને કીધું જેટલું કરિયાણું હોય ને એટલું બધું લઈ લે. અને અત્યારે જો સાફાઈ કરતી જાઉં છું અને સાક્ષી ભરતી જશે હે ને. નહીં તો પહેલાં શું કરીએ કે સાફ કરીને હું એક બાજુ મૂકી દઉં બધી વસ્તુ અને પછી છોકરીઓ જ્યારે ફ્રી થાય ને ત્યારે એને જેમાં ભરવું હોય એ ભરી દેતા હોય. પણ આજે જો નવા ડબ્બા આવ્યા છે ને એટલે એક બાજુ સાફ કરતી જાઉં છું ને સાક્ષી ભરતી પણ જાય છે. સાક્ષી બધી ડબ્બા ડુબલી બધી લેતી આવી કે મમ્મી આ બધી ડબ્બીઓ કાઢી નાખવી, જો હવે નથી રાખવી. એટલે અમસ્તા પણ ઘણા વર્ષો થઈ ગયા હું આ બધી નાની નાની ડબ્બીઓને સાચવું છું. અને કોઈકની સાથે કંઈક ફ્રી આવ્યું હોય ને અમસ્તા લારીમાંથી ક્યાંકથી લીધું હોય ને કાંક ડબ્બા કાંક ભરેલા હોય ને એના ખાલી થયા હોય ને એવા ઘણા બધા ડબ્બા ડુબલી હતા કે જે મેં સાચવી રાખ્યા હતા અત્યાર સુધી. એટલે છોકરીઓ કે મમ્મી હવે બધા ડબ્બા છે ને એક સરખા કરી નાખીએ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. અને અમસ્તા પણ અત્યારના સમય પ્રમાણે રહેવું ખૂબ જરૂરી છે. ચાલો કાલે આપણે બધા મસાલા ભર્યા હતા ને એ બધા મસાલાની અંદર આપણે હિંગ મૂકી દઈશું. એક બેનની કમેન્ટ હતી એવી કે તમે હિંગનો ઉપયોગ સમજાવો છો એમ મસાલાની અંદર. તો જો આવી રીતે 2 ગાંગડા હિંગના હે ને આપણે જે મસાલા ભર્યા હોય ને એ મસાલાની ઉપર ખાલી ને ખાલી મૂકી દેવાના. એને અંદર પણ બેસાડવાના નહીં. ખાલી ને ખાલી ઉપર હિંગના ગાંગડા મૂકી દેવાના અને સરસ મજાનું ઢાંકણું કરી દેવાનું બંધ. એટલે એ મસાલાને કાંઈ થાય નહીં વરસ દિવસ સુધી. અને મેં આ બરણીઓ અલગ અલગ એટલે જ રાખી છે. અને જો એક જ વાસણની અંદર એક જ બરણીની અંદર આપણે બધો મસાલો ભરી દઈએ, દાખલા તરીકે 5 કિલો મસાલો હોય તો 5 કિલો એક જ બરણીમાં ભરી દઈએ તો આપણે જ્યારે ખોલીએ ને ત્યારે એમની અંદર વાતાવરણમાં એ મસાલો આવે. પરંતુ આપણે અલગ અલગ બરણી રાખી હોય ને તો બધી બરણીઓ સેફ રહે. ખાલી એક જ બરણીની અંદરથી આપણે વારે મસાલા લઈએ એને તો એ પણ મસાલા માટે સેફટી છે. આખું વરસ એકદમ સરસ તાજા મસાલા રહેશે. અને આ છે હિંગનો ઉપયોગ. તો ચાલો હવે પાછું આપણું કામ શરૂ. અને દિશાને તો જો રસોઈ થઈ ગઈ છે અને આ વચ્ચે પણ નિખિલ કિશન પણ આવી જશે તો અમે બધા જ સાથે જમવા પણ બેસી જશું. અને ભાવનાબેન પણ આવ્યા હતા થોડીક વાર માટે તો એ ધાનુને લઈ ગયા છે કે આટલું બધું તમે ખોલીને બેઠા છો તો લાવો હું ધાનુને લઈ જાઉં. અમસ્તા પણ ધાનુ તો એટલી રમતે ચડી હતી ને તો કાંઈ કામ જ નહોતી કરવા દેતી. એને ડબ્બા ક્યાં ઢાંકણા ક્યાં હા એ પણ એક મોજ છે ને. બાળકો ઘરમાં હોય ને તો એ પણ બધું ધ્યાન રાખીને કરવું પડે. તો ચાલો સરસ મજાનું કામ ચાલે છે. અને ચાલો જો આ બધા ડબ્બા જેટલા છે ને બધા વ્યવસ્થિત રીતે ભરી દીધા. અને સૌથી પહેલાં મેં મારા જ હાથે છોકરીઓ કે મમ્મી તમે જ મૂકી દો બધા મસાલા તો મેં મારા જ હાથે મૂકી દીધી બધી જ બરણીઓ ઉપર હે ને. અને નીચે પણ મેં લાઇનર પાથરી છે એને જે આપણે ઘોડો હોય ને ઘોડાની નીચે એક લાઇનર પાથરીએ એ ખાનાની નીચે અને પછી જ બરણીઓ કે ડબ્બા કે જે કાંઈ મૂકવું હોય એ મૂકીએ. અને છાપા પણ સારા એને જે ન્યૂઝપેપર આવે ને એની જે સાય હોય ને એનાથી કીડા મકોડા ભાગે. એટલા માટે છાપા પણ બહુ જ સારા. પણ મારી છોકરીઓએ સરસ મજાની લાઇનર આજથી 6 મહિના પહેલાં મંગાવી હતી. એ બહુ સરસ છે. તો એ હજી પણ એવી ને એવી જ છે. એનો કલર ડિઝાઇન એનું કાપડ બહુ જ સરસ છે. તો અમે એનો ઉપયોગ કરીએ છીએ. એ એકી સાથે 10 મીટર જેટલી આવે. એ પણ અમે ઓનલાઈન જ મંગાવી હતી. ખૂબ જ સરસ છે. તો જો અમે એ લાઇનરો બધી પાથરી દીધી અને એના ઉપર બધી બરણીઓ અથવા તો ડબ્બા બધું જ હવે ગોઠવી દેશે ને. મેં ખાલી મસાલા ગોઠવ્યા અને બસ છોકરીઓ મને અમુક છે એમને કન્ફ્યુઝન લાગે તો એ મને પૂછતી જતી હતી મમ્મી આ ક્યાં મૂકવું, આ કેવી રીતે કરવું. બાકી તો અત્યારની છોકરીઓને કાંઈ એટલે કાંઈ શીખવાડવાનું જ ન હોય ને. બધું જ એ લોકોને ખબર જ હોય ને એ લોકોનું મનપસંદ એને જેવું ગમે એવું એ લોકો ગોઠવે ને તો એ લોકોને પણ મજા આવે. એને તો હું ઊભી જોતી હતી અને જ્યાં એ લોકો મને પૂછતા હતા તો એ હું એમને કહેતી હતી.
અને ચાલો સરસ મજાનો ઘોડો થઈ ગયો. જો પહેલાં કેવો હતો અને કેવો થઈ ગયો. અને કેટલા દિવસથી મને દિશા કહેતી હતી મમ્મી આ કરવું છે, સાફ કરવું છે, પણ સાફ કરીને શું કરવું, એમ અંદર કાંક વસ્તુ મૂકવા જેવું કાંક વ્યવસ્થિત મંગાવી દો ને, તમે મંગાવી દો ને કરતા હતા. પણ હું ના પાડતી હતી. મેં કીધું અત્યારે ક્યાં ફાલતુ ખર્ચા કરવાના હવે. એટલે પણ મસાલા બધા હમણાં આવ્યા એટલે મેં વિચાર કર્યો કે નવી બરણીઓ લેવા કરતાં એને આપણે થોડુંક કરી નાખીએ સરખું. બરણીમાં બધું અનાજના બદલે મસાલા ભરી દઈએ અને અનાજ માટે થઈને કઠોળ માટે થઈને નવા ડબ્બા લઈ આવીએ. ચાલો જો સરસ મજાનો ઘોડો મારી બંને દીકરીઓએ મસ્ત એવો સજાવી દીધો છે ને, કેવો હતો અને કેવો થઈ ગયો. દેખાય છે ને સરસ એકદમ. એને આંખને જોઈએ ને, આંખને ગમે ને એ સોનું. એને કેટલો સરસ થઈ ગયો. એને હજી જો ખાંડનો ડબ્બો ભરવાનો છે એ હમણાં હું ભરી લઉં થોડીક વારની અંદર જ. તે જો આ લાઇનર હું તમને કહેતી હતી ને, એ કલરની તમને જેવું કાપડ ગમે ને એવું આવે, તો એ બહુ સરસ હોય. એ છાપાની જગ્યાએ એનો યુઝ કરી શકાય. અત્યાર સુધી અમે પણ છાપા જ પાથરતા હતા, પણ હવેથી આ પાથરીએ છીએ ને, એ પણ બહુ જ સરસ છે. તો ચાલો વાગી ગયા છે 11:30. હજી ઘરમાં રેલમ છેલ્લમ ચાલે છે. ખાલી એક ઘોડો જ તે ગોઠવો છે, બીજું કાંઈ જ કર્યું નથી. પણ આ જે છે ને એ બસ આ એક ઘોડાની અંદર જ છે. તો દિશાએ કીધું કે ચાલો મમ્મી લોટનો ડબ્બાનું ખાનું તે સાફ કરી નાખો. તો એણે પણ એનું ફ્રી થઈ ગઈ હતી. એને તે પ્લેટફોર્મ બધું સાફ થઈ ગયું હતું. તો એણે નીચેનો લોટનો ડબ્બાનો જે ખાનું છે ને એ સાફ કરી નાખ્યું. અને મેં પછી મને જેટલું સૂતું હતું ને એટલું બધું હું એને બધું લેવા માંડી. મેં કીધું હું બહાર વાસણ ઉટકવા બેસી જાઉં, તમે બે થઈ અને આ બધું કરી નાખજો. અને ચાલો આ ખાંડ રહી ગઈ હતી એક, તો એ ભરી દઉં. અને એવી ઘણી બધી વસ્તુ ઝીણી નીકળતી જતી હતી કે હજી ભરવાનું થોડું બાકી હતું. તો એ બધું ધીમે ધીમે કરતા જતા હતા અમે. અને ચાલો અમે નવરા થયા ને લગભગ ત્યારે 12:15 જેવો ટાઈમ થઈ ગયો હતો એને ફ્રી થયા ને ત્યારે. બાકી અત્યારે તો જમી કરવીને ક્યારના ફ્રી થઈ ગયા. અને છોકરાઓ તો એ તો જતા રહ્યા ઉપર ધ્યાનુને લઈને. અને ધ્યાનુને પણ દિશાએ જમાડી દીધી. પહેલાં એનું કામ કર્યું ને પછી અમે બધા જમવા બેઠા. ચાલો ધીમે હમણાં ફટાફટ કામ બધું પૂરું થઈ જશે. અને આજ રજાનો એટલો સરસ મજાનો ઉપયોગ કર્યો છે કે વાત પૂછોમાં. એને તમને કેવો લાગે છે મારો વ્લોગ? સેજ હજી પણ મને કમેન્ટ કરીને કહેજો. તમારી કમેન્ટ એટલી બધી સરસ આવે છે ને, હું વાંચું છું ને મને બહુ જ મજા આવે. અને મને ખુશી થાય કે અમારા કામને કોક એપ્રિશિએટ કરે છે એને, એટલે મને બહુ જ ખુશી થાય. તો ચાલો હવે કામની પૂર્ણાહુતિ તરફ જઈએ છીએ. હવે થોડુંક જ ખાલી કામ બાકી રહ્યું છે. અત્યારે હું પણ થાકી ગઈ છું અને મારી બંને છોકરીઓ પણ થાકી ગઈ છે. છતાં પણ જો થાકવાનું નામ ન લેહો ને. જ્યાં સુધી મેં કીધું કે અત્યારે ન કરવું હોય તો કાંઈ નહીં, પછી કરશું. તો કે નહીં મમ્મી આવું ઘર મૂકીને થોડું સૂઈ જવાતું હોય છે, નીંદર પણ ન આવે એને. તો ચાલો એ બંને કરશે એને. જો દિશાએ બધું જ ઊંચા નીચું બધું મુકાવડાવી દીધું અને એ આવી ગઈ મારી પાસે ત્યાં આગળ વાસણ ઉટકવા માટે થઈને. અને સાક્ષી હમણાં આખા ઘરમાં સરસ મજાના કચરા પોતા કરી નાખશે, ઊંચા નીચું મૂકી દેશે. ધીમે એ બધું કરી નાખશે. અને અમે ત્યાં આગળ વાસણ માંજી લઈશું. અને વાસણ માંજશું ને અહીંયા સાક્ષીને બધું થતું જશે એમ. સાક્ષી બધા જ વાસણ લૂઈને ચડાવતી પણ જશે. જો કેટલો ઢગલો છે, ઢેર કર્યો છે ને વાસણનો તો. કારણ કે નકામાં જેટલા ડબ્બા ડુબલી નીકળ્યું છે ને, જે બધું કાઢી નાખેલું છે, બધા જ ઉટકવામાં આવ્યા છે ત્યારે. એટલે હજી અમે એનો ઉપયોગ તો કરશું. અલગ જગ્યાએ ફ્રીજમાં જરૂર હોય, અમુક સ્પેર પાર્ટના ઝીણા સ્પેર પાર્ટ હોય એને સાચવવાના હોય, તે ડબ્બાના ઉપયોગ ઘણા બધી જગ્યાએ થશે. તમે જો આગળનો વ્લોગ ન જોયો હોય કદાચ, તો તમે આગળનો વ્લોગ જરૂર જોઈ લેજો. આ એક એનો જ પાર્ટ છે, આ એ જ દિવસનો વ્લોગ છે. ચાલો ત્યારે આપણે આ વ્લોગની પૂર્ણાહુતિ કરી દઈએ ને. જો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને નાની એવી એક કમેન્ટ પણ કરી દેજો. ને તમારી એક નાની કોમેન્ટથી મને ઘણી બધી ખુશી મળશે અને હું એનો જવાબ પણ તમને ધીમે આપતી જઈશ. ચાલો ત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.